સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. જુઓ, છેલ્લી 15-20 મિનિટમાં આપણને આ એક મોમેન્ટમ આવતી દેખાય છે જોરદાર. શું થઈ રહ્યું છે એક્ઝેક્ટલી, શું પરિસ્થિતિ બની રહી છે કરન્સી માર્કેટમાં? આટલા મોટા નરમાશનું કારણ શું બની રહ્યું છે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ જે ઓલ ટાઈમ હાઈ હતું પહેલા 88 81, એ કાફી ટાઈમ સુધી બહુ પ્રોટેક્ટેડ રહ્યું. આપણે અગર જોઈએ ત્યાં ઈ લેવલથી આરબીઆઈ ઇન્ટરવેન્શન કાફી હેવી રહ્યું અને પાછા લેવલ્સ બિલો 88 આપણે જોયા અને પાછું ત્યાંથી બાઉન્સ બેક જોયું, કેમ કે બાય ઓન ડિપ માર્કેટ રહ્યું છે. પણ આના મેજર રીઝન અગર આપણે જાણીએ તો સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બધાને જાણવું જોઈએ અને ફોકસ થવું જોઈએ એ જાપાનીઝ બોન્ડ yields પર. ટાઈમ એન્ડ અગેન હું આ હાઇલાઇટ કરું છું, કેમ કે અગર આપણે એક વર્ષમાં જોઈએ તો 10 યર જાપાનીઝ બોન્ડ yields 1.03% થી વધીને 1.83% આસપાસ આવી ગયું છે. આ બહુ મોટું મૂવ કહેવાય જાપાનીઝ બોન્ડ yieldsમાં. હવે કેમ આ ઇમ્પોર્ટન્ટ છે અને કેમ આ ઓનલી જાપાનીઝ સ્ટોરી નથી, આનું ઇમ્પેક્ટ ગ્લોબલી વધારે દેખાઈ જશે, કેમ કે જાપાન એક મેજર કેપિટલ એક્સપોર્ટર છે, એકદમ મોટો બોન્ડ માર્કેટ પ્લેયર છે અને હિસ્ટોરિકલી જે કેરી ટ્રેડ ફ્લો ઇકોસિસ્ટમ છે એ ત્યાંથી શરૂ થાય છે. તો અને મેજર ઇમ્પ્લિકેશન્સ આ રાઇઝિંગ બોન્ડ yieldના શું થાય, ઇઝ જે ગ્લોબલ બોરોઈંગ કોસ્ટ છે એ વધે, કેપિટલ ફ્લોઝ જે છે એ પાછા જાપાનમાં શિફ્ટ થાય છે, વિચ મીન્સ જે અધર માર્કેટમાં પૈસા છે એ પાછા જાપાનમાં જશે. ઇમર્જિંગ માર્કેટ્સને ઇમ્પેક્ટ થશે, જેવી રીતે ઇન્ડિયા અને અધર ઇમર્જિંગ માર્કેટ્સ. તો આઉટફ્લોઝ ફ્રોમ ઇક્વિટી માર્કેટ્સ જે આપણે જોઈ શકીએ છીએ, જે આજે શરૂઆત થઈ. એફએક્સ વોલેટિલિટી વધશે ઓબ્વિયસલી, કેમ કે અગર આપણે ડોલર જેપીવાય પેર જોઈએ એ ઓલમોસ્ટ 158ના આસપાસ આવી ગયું છે. એનો સ્પિલ ઓવર ઇમ્પેક્ટ એશિયન એફએક્સમાં આવવાનું જ છે. સેકન્ડલી જે રિસ્ક એસેટ્સ છે, ઇક્વિટીઝ ક્રેડિટ, એ હેડવિન્સ ફેસ કરે આ ટાઈમ પર. સો આ એક મેજર વસ્તુ પ્લે થાય છે કપલ ઓફ ડેઝથી વધારે પડતી, અને દેટ ઇઝ વાય એનું ઇમ્પેક્ટ થોડું લેટ જોયું, કેમ કે આઈ થિંક જે ઇન્ટરવેન્શન હતું આરબીઆઈ સાઇડલાઇન થઈ ગયું હશે અને દેટ ઇઝ વાય જે નોર્મલ સ્ટોપ લોસીસ હતા 88 85 85 88 89 88 90ના આસપાસ, એ બધા સ્ટોપ લોસીસ પણ ટ્રિગર થઈ ગયા. એ સ્ટોપ લોસીસ ટ્રિગર થઈને એક ગામા વોલ્સ પ્લે થાય અને એ મેગ્નિફાઈંગ ઇમ્પેક્ટ આપણે દેખાઈ જાય. તો 89.5 સુધી આપણે આ લેવલ્સ ટેસ્ટ કરતા આજે જોયા. તો સરપ્રાઇઝિંગ નથી, ખાલી આ ડિલેડ ઇમ્પેક્ટ આપણે જોયું છે મારા લીધે. ઓલ્સો અગર આપણે વાત કરીએ આગળ આપણે શું જોઈએ, તો અગર તમે ટેક્ટિકલી જુઓ તો આ રેન્જ શિફ્ટથી ઉપરના તરફ જ થાય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ રેન્જ 87.5 થી 88 80ની રેન્જ હતી, પાછું એ નીચે એકવાર આવે અને પાછું એક નવો હાઈ બનાવે. સેમ વસ્તુ હમણાં થાય છે કે હવે નવો બેઝ 88.5 એક નીચે બેઝ થશે, જે પહેલા 87.5 હતું, અને આગળની સાઈડ આપણે જોઈએ 89 90 સુધી સ્પેસ મને દેખાય છે. ઓકે, એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આપણને આ જાપાનના બજારોની અંદર જે પ્રકારે બોન્ડ yieldને લઈને એક ચિંતા વધતી જોવા મળી, એની અસર આજે આપણને રૂપિયા પર થોડીક ડિલેડ આવી છે, પરંતુ ઓવરઓલ આપણને એક અસર આવતી જોવા મળી છે. કુનાલજી, અત્યારે જો સૂત્રો તરફથી અમને સમાચાર તો મળી રહ્યા છે કે ખાસ કરીને આ જે ઘટાડો, આ જે નરમાશ આજના દિવસે આવી છે, લગભગ અહીંયાથી હવે થોડુંક આરબીઆઈ પણ દખલ કરતું જોવા મળે, પરંતુ હવે ટ્રેડને પણ બંધ થવામાં છેલ્લી 10-15 મિનિટ બાકી છે, એટલે કદાચ આજના દિવસે તો આપણને આરબીઆઈનું કોઈ એવું મોટું ઇન્ટરવેન્શન ના દેખાય. પરંતુ તમને લાગે છે કે કદાચ આવતા અઠવાડિયે આ જે નરમાશ આપણને આટલી વધતી જોવા મળી છે ત્યાંથી થોડુંક કૂલ ઓફ આવે? કારણ કે બહુ જ કહેવાય ને, ઝડપી ઉછાળો આપણે અહીંયા ખાસ કરીને જોયો છે. એ હવે જે ઇન્ટરવેન્શન હોય એ કાઇન્ડ ઓફ રબર બેન્ડ હોય. તો પહેલા આરબીઆઈ એક લેવલ પ્રોટેક્ટ કરે, જે આપણે જોયું છે માર્કેટમાં, અને એ રબર બેન્ડ આપણે છોડીએ તો એકદમથી એ લેવલ્સ 70-80 પૈસા પાર થઈ જાય. એ જ પાછું આપણે જોયું છે. આ સેમ થિંગ્સ આપણે ઇન ધ પાસ્ટ પણ જોઈ છે કે એકદમ આરબીઆઈ છોડી દે તો બહુ મોટો મૂવ આવી જાય 70-80 પૈસાનું. સેમ આજે જોયું છે. પણ ગોઈંગ અહેડ, યસ, દેર પોસિબિલિટી છે કે ઓબ્વિયસલી એક કન્સોલિડેશન ફેઝ આવે. વન્સ એક રેલી આવે ડોલર રૂપી પેરમાં, તો એ કન્સોલિડેશન જોઈ શકીએ. તમે તો 12 મિનિટ જ બાકી છે, પણ રૂપી આપણે જોઈએ તો એક 24/5 માર્કેટ છે, એટલે 3:30 વાગે માર્કેટ બંધ ના થાય, રૂપી એના પછી એ ટ્રેડ થાય છે એનડીએફમાં, ઓફશોરમાં. તો ત્યાં પણ આપણે જોવું પડશે કે શું, એટલે કઈ કાઇન્ડ ઓફ સ્ટ્રેન્થ દેખાય છે, કે કૂલ ઓફ છે, કે ઇન્ટરવેન્શન ઓફશોરે થઈ શકે. સો મારો કહેવાનું એ વસ્તુ છે કે આપણે જે નવી રેન્જ હવે લાગે છે મને, જે
88.5 અને 89-90માં આ કન્સોલિડેશન સ્ટાર્ટ થશે, આવું મારું માનવાનું છે. એટલે મને લાગે છે એવી તરીકે. ઓકે, 88.50 અને 89-90 આ એક રેન્જ હવે અહીંયાથી આપણે રૂપિયાની જોઈએ, ધ્યાનમાં રાખીએ. આની અંદર એક કન્સોલિડેશન આપણને આગળ જતું જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. આભાર કુનાલજી, અમારી સાથે જોડાઈને આ ઇન ડિટેલ ચર્ચા ખાસ કરીને રૂપિયા પર કરવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો જુઓ, આજના દિવસે હવે રૂપિયાની અંદર આપણને જી એકચ્યુઅલી બહુ લોકો આને પણ ટ્રેડ રિલેટેડ ફીડ્સ પણ કહે છે. ફોર એક્ઝામ્પલ, બહુ બધા ફીડ્સ આવે છે કે આ ટ્રેડ જે ટોક્સ છે યુએસ ઇન્ડિયાના એ થોડાક ડીલે થાય છે, કાં તો એમાં કઈ ફીડ્સ આવે છે. પણ મારા હિસાબથી એ સાચી વાત નથી, કેમ કે અગર એ તો બહુ ટાઈમથી એને ડીલે જ થાય છે. તો આઈ ડોન્ટ થિંક એ કોઈ રીઝન છે પર્ટિક્યુલરલી આ મૂવ માટે. જસ્ટ ફોર ઓડિયન્સના રેફરન્સ. જી ના, આપની વાત સાચી છે, કારણ કે જો એની જ અસર આવવાની હોત તો આપણને કદાચ બજાર પર પણ આટલું જે એટલે ઇક્વિટી માર્કેટની અંદર પણ જે રેલી જોવા મળી છે એની અસર ઇક્વિટીમાં પણ આપણને આવતી જોવા મળતી. એટલે એ તો વાત તો સાચી છે આપની. વેલ, થેન્ક યુ વેરી મચ કુનાલજી, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને અત્યારે